ભાવનગર શહેરના કાળિયાબીડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે આગ લાગી હતી। કાળિયાબીડ સ્પોર્ટ કોમ્પ્લેક્સની પાછળ બંધ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી। ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી, જ્યારે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવાયો હતો। બંધ મકાનમાં એક ફ્રીજ અને ગેસનો બાટલો તથા ઘરવકરીનો સામાન બહાર કાઢવામાં આવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થવા ન પામી હતી। જાહિદ સૈયદ, રિપોર્ટર 24 ન્યૂઝ, ભાવનગર। આપણું નામ? ગૌરવ છે ગઢવી, સબ ફાયર ઓફિસર ભાવનગર સિટી। આજ રોજ 10:36 કલાકે અમને પૂર્વ ઝોનલને કોલ મળતા કે કાળિયાબીડ વિસ્તારની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પાછળ એક બંધ મકાનની અંદર આગ લાગેલ છે, ગેસનો બાટલો અને ફ્રીજ સળગેલ છે। તેની જાણ થતાં પૂર્વ ઝોનલની ટીમ તેમજ હેડક્વાર્ટરથી એક ટીમ અને એમ્બ્યુલન્સ સાથે અમારી રવાના થયેલી અને અહીંયા જોતા પરિસ્થિતિ જોતાને અમે આગ પર પાણીનો મારો મારીને આગને કાબૂમાં કરેલ છે, તેમજ ગેસનો બાટલો અને ઘરવકરીનો સામાન બહાર કાઢેલ છે।